જય શ્રી કૃષ્ણ। એક વખત મહામુનિ માર્કંડેયજી રાજા રોહિતાક્ષ પાસે આવ્યા અને સામાન્ય અતિથિ સત્કાર કર્યા પછી તેઓ રોહિતાક્ષની કથા સંભળાવી રહ્યા હતા અને કથાના અંતે રાજા રોહિતાક્ષે કહ્યું કે પ્રભુ, હું શ્રાદ્ધ કલ્પને સત્યપૂર્વક સાંભળવા ઈચ્છું છું। હે બ્રાહ્મણ, શ્રાદ્ધ માટે અન્ય અનેક પવિત્ર દિવસો પણ છે, તો પછી શ્રાદ્ધ માટે અમાવસ્યા વિશેષ કેમ બતાવવામાં આવી છે? ત્યારે માર્કંડેયજીએ કહ્યું કે એ સાચું છે કે શ્રાદ્ધ માટે ઉચિત સમય બીજા ઘણા છે, પણ મન્વંતર તિથિ, યુગાદિ તિથિ, સંક્રાંતિ કાળ, વ્યતિપાત, ગજછાયા, ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ આ બધા દિવસોમાં પિતૃઓની તૃપ્તિ માટે શ્રાદ્ધ કરવું જોઈએ। બુદ્ધિમાન મનુષ્યએ પવિત્ર તીર્થ, પવિત્ર મંદિર, શ્રાદ્ધ યોગ્ય બ્રાહ્મણ તથા શ્રાદ્ધ યોગ્ય ઉત્તમ વસ્તુઓ પ્રાપ્ત કરીને અવશ્ય શ્રાદ્ધ કરવું જોઈએ, ભલે તે પર્વ ન હોય। શ્રાદ્ધ માટે અમાવસ્યા વિશેષ રૂપે કેમ આપવામાં આવે છે, હવે તેનું કારણ હું તમને બતાવું છું। સૂર્યની હજારો કિરણોમાં સૌથી પ્રમુખ કિરણને અમા કહેવામાં આવે છે અને અમા નામની મુખ્ય કિરણના તેજથી જ સૂર્યદેવ ત્રણેય લોકને પ્રકાશિત કરે છે ને વિશેષ તિથિએ ચંદ્રદેવ તેજ અમામાં નિવાસ કરે છે, એટલા માટે તેનું નામ અમાવસ્યા પડ્યું। તેથી અમાવસ્યા દરેક ધાર્મિક કાર્યનું અક્ષય ફળ આપે છે અને શ્રાદ્ધ કર્મમાં તેનું વિશેષ મહત્વ છે। વિદ્વાન વ્યક્તિએ અમાવસ્યાના દિવસે શ્રાદ્ધ અવશ્ય કરવું જોઈએ। ભૂખથી વ્યાકુળ પિતૃઓ શ્રાદ્ધ સમાપ્તિના આશામાં અમાવસ્યા તિથિ આવવાની રાહ જોતા હોય છે અને અમાવસ્યાના દિવસે જળ અને ફળથી પણ જે પણ શ્રાદ્ધ કરે છે તેના પિતૃઓ તૃપ્ત થઈ જાય છે અને તેના સઘળા પાપ નષ્ટ થઈ જાય છે અને પોતાના પિતૃઓને મોક્ષ અપાવવા માટે અમાન્ત હિન્દુ કેલેન્ડર પ્રમાણે ફાગણની ને પૂર્ણિમાંત કેલેન્ડર અનુસાર ચૈત્ર અમાવસ્યા તિથિ કરતાં વધારે ઉત્તમ દિવસ બીજો કયો હોઈ શકે, જે આ વખતે 19 માર્ચ ગુરુવારના દિવસે આવી રહી છે અને 18 માર્ચ બુધવાર એટલે કે આજના દિવસે દર્શ અમાવસ્યાનું પાલન કરાશે। તો ચાલો આજે આપણે આ દર્શ અમાવસ્યા તિથિના ઉપલક્ષમાં એક કથાનું શ્રવણ કરીશું ને જો તમને આ કથા સારી લાગે તો લાઈક કરજો અને તમારા મિત્ર અને પરિવારમાં પણ શેર કરજો, જેથી કરી આ કથાનું શ્રવણ કરી તેમને પણ પુણ્યફળની પ્રાપ્તિ થઈ શકે। અને જો તમે આ ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને સાથે જ નીચે બતાવેલા બેલ આઇકનને પણ પ્રેસ કરીને રાખી લેજો, જેથી કરી અમારા દ્વારા આવનારી આવી જ વૈદિક અને પ્રમાણભૂત કથાઓ તમારા સુધી સરળતાથી પહોંચી શકે। તો ચાલો આજની આ કથાનો આરંભ કરીએ। પૌરાણિક કથા અનુસાર પ્રાચીન કાળમાં ધર્મવર્ણ નામનો એક બ્રાહ્મણ હતો। તે અત્યંત ધાર્મિક હતો અને તે પોતાનો મોટા ભાગનો સમય ભગવાનની ભક્તિ અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં જ વ્યતીત કરતો હતો। હવે આ પ્રમાણે એક વખત જ્યારે તેઓ સત્સંગમાં ગયા હતા ત્યારે ત્યાં તેમણે એક સંતથી સાંભળ્યું કે કળિયુગમાં ભગવાન નારાયણની પૂજા કરવાથી વધુ પુણ્યફળ અન્ય કોઈ કાર્ય કરવાથી પ્રાપ્ત થઈ શકતું નથી। કોઈ પણ પ્રકારના યજ્ઞ હવન કરવાથી પણ એટલું પુણ્ય પ્રાપ્ત નથી થતું જેટલું ભગવાનની પૂજા આરાધના કરવાથી પ્રાપ્ત થઈ શકે છે। આમ તે સંતની આ વાત ધર્મવર્ણના મનમાં ઘર કરી ગઈ। તેથી તેઓ ભગવાન નારાયણની પૂજા કરતા કરતા તીર્થયાત્રા પર નીકળી ગયા અને એક તપસ્વીનું જીવન જીવવા લાગ્યા। હવે ધર્મવર્ણ ફરતા ફરતા પિતૃલોકમાં પહોંચ્યા। ત્યાં તેઓએ પોતાના પિતૃઓને અત્યંત દુઃખી જોયા। ત્યારે બીજા અન્ય પૂર્વજોને તેમણે પૂછ્યું તો તે અન્ય પૂર્વજોએ ધર્મવર્ણને જણાવ્યું કે તેમની આ સ્થિતિ ત્યાગને કારણે થઈ છે। તેઓએ આ સંસારનો ત્યાગ કરીને સંન્યાસનું જીવન વિતાવ્યું હતું। આમ સર્વસ્વ ત્યાગીને તપસ્વીનું જીવન જીવવા લાગ્યા હતા, એટલે તેમની તૃપ્તિ માટે હવે કોઈ પિંડદાન કરવાવાળું નથી રહ્યું અને એટલા માટે જ તેઓ આ નર્કમાં યાતના ભોગવી રહ્યા છે। આ સાંભળીને ધર્મવર્ણને સમજાઈ ગયું કે માત્ર સંસારનો ત્યાગ કે તીર્થયાત્રાથી જ જીવન વ્યતીત નથી થતું, પરંતુ મોક્ષ માટે ગૃહસ્થ જીવન પણ અતિ આવશ્યક હોય છે। અને આમ સાચું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી ધર્મવર્ણએ ગૃહસ્થ જીવન શરૂ કર્યું અને કૃષ્ણ પક્ષની અમાવસ્યાના દિવસે તેઓએ યજ્ઞ કરાવ્યો અને પોતાના પૂર્વજોને મોક્ષ પ્રદાન કર્યું। તો આ હતી આજની દર્શ અમાવસ્યાની કથા અને જો તમને પણ આ કથા ગમી હોય તો કૃપા કરી તેને અવશ્ય લાઈક કરજો। હવે ચાલો એ પણ જાણીએ કે આ દર્શ અમાવસ્યાનો મહિમા શું છે અને આનું પાલન કેવી રીતે કરવું જોઈએ। તો પંચાંગ અનુસાર અમાવસથી એક દિવસ પહેલાં દર્શ અમાવસ્યા ઉજવવામાં આવે છે। આ દિવસે પિતૃદેવ ધરતી પર આવે છે અને પોતાના પરિવારને સમૃદ્ધિનો આશીર્વાદ પ્રદાન કરે છે। એટલા માટે જ ખાસ કરીને પિતૃઓની મુક્તિ માટે દર્શ અમાવસ્યાના દિવસે પૂજાપાઠ, તર્પણ અને ભગવાન શ્રીહરિની કથાઓનું શ્રવણ કરવામાં આવે છે। પુરાણો અને વેદો અનુસાર દર્શ અમાવસ્યાના દિવસે પોતાના પિતૃઓ માટે જે પણ પૂજા, દાન અને પ્રાર્થના કરવામાં આવે છે તે અવશ્ય પૂરી થાય છે અને પિતૃઓના આશીર્વાદથી પરિવારમાં સુખ, ધન, સફળતા અને પ્રસિદ્ધિ મળે છે।
આ દિવસે જે કોઈ પણ વ્યક્તિ ભગવાન નારાયણનું વ્રત અને પૂજન કરે છે તેને ધનની પ્રાપ્તિ થાય છે અને નિસંતાનને સંતાનની પ્રાપ્તિ થાય છે. અમાવસ્યા તિથિના દિવસે ભગવાન નારાયણની પૂજા આરાધના કરવાથી વ્યક્તિના સઘળા કષ્ટોનું નિવારણ થઈ જાય છે. અને અમાવસ્યાના દિવસે ગ્રહોની અતિરિક્ત ઉર્જા, નકારાત્મક કિરણો મનુષ્ય પર ખરાબ પ્રભાવ પાડે છે અને તેનો ખરાબ પ્રભાવ મનુષ્યના સ્વભાવ પણ પરિવર્તન લાવે છે, જેમ કે માનસિક બીમારી, ચીડચીડાપણું, ક્રોધ વગેરે જોવા મળે છે. અને એટલા માટે દર અમાવસ્યાના દિવસે ચંદ્રદેવના દર્શન થતા નથી અને તેમનો તેજ પણ દેખાતો નથી. તેમ છતાં તેમની આ દિવસે પૂજા કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે ચંદ્રદેવ મનુષ્યને શીતળતા અને શાંતિ પ્રદાન કરે છે. આ દિવસે સાચા મનથી ચંદ્રદેવની પૂજા કરવાથી મનુષ્યની સઘળી મનોકામનાઓ પૂર્ણ થાય છે. ને જો કોઈ જાતકની કુંડળીમાં ચંદ્ર નબળી સ્થિતિમાં હોય તો આ દિવસે વ્રત રાખવું જોઈએ અને ચંદ્રદેવની પૂજા કરવી જોઈએ. ભલે આ દિવસે ચંદ્રદેવના દર્શન નથી થતા, પરંતુ આ દિવસે ચંદ્રદેવની પૂજા અને પ્રાર્થના કરવાથી વ્યક્તિને ઉત્તમ સ્વાસ્થ્યનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જો કોઈ વ્યક્તિ કોઈ રોગ બીમારીથી પીડિત હોય તો ચંદ્રદેવની કૃપાથી તેને તે રોગમાંથી મુક્તિ પણ મળી જાય છે. અને આ દિવસે ચંદ્રદેવની સાથે પિતૃપૂજન, પિતૃતર્પણ, પિંડદાન, સ્નાન અને દાનનું પણ અત્યંત મહત્વ છે. ગાયોને ઘાસ ખવડાવવું જોઈએ, મુખિયાને પૂજન કરાવવું જોઈએ, તેમજ યોગ્ય બ્રાહ્મણને દક્ષિણા આપી અને આખો દિવસ ઉપવાસ રાખવો જોઈએ. આ પ્રકારે દાન પુણ્ય કરવાથી હજારો ગાયોના દાન કર્યા બરાબર પુણ્યફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ગંગાજીમાં સ્નાન કરવું જોઈએ, ગંગાજીની પૂજા કરવી જોઈએ અને દીપદાન કરવું જોઈએ. સાથે જ ભગવાન શિવનો ગંગાજળ અને પંચામૃતથી અભિષેક કરવો જોઈએ, કારણ કે ભગવાન શિવ પિતૃઓના દેવ છે, એટલે કે ભૂતોના દેવ છે. ને જો આ દિવસે આમ શક્ય ન હોય તો ઘરે પણ સ્નાનના જળમાં થોડું ગંગાજળ ભેળવીને સ્નાન કરવાથી ગંગા સ્નાન બરાબર જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે. સ્નાન પછી સૂર્યનારાયણ, જે કળિયુગના પ્રત્યક્ષ દેવતા છે, તેઓને અર્ધ અર્પિત કરવો જોઈએ અને તેમને નિયમિત પૂજા પણ કરવી જોઈએ તથા તુલસી માતાને પીપળના વૃક્ષને જળ અર્પિત કરવું જોઈએ. આ દિવસે વડ અથવા પીપળના વૃક્ષની પૂજા કરવાથી અને દીવો પ્રગટાવી પ્રદક્ષિણા કરવાથી દરિદ્રતા દૂર થાય છે. આ દિવસે પિતૃઓની મુક્તિ, ગ્રહ દોષ, કાળ સર્પદોષ વગેરેની મુક્તિ માટે ભગવાન નારાયણ અને મહાદેવજીની પૂજા કરવામાં આવે છે. જો શક્ય હોય તો આ દિવસે વ્રત કરવું જોઈએ. આ દિવસ અત્યંત પવિત્ર અને ફળદાયી છે, એટલા માટે આ દિવસે કોઈ પણ પ્રકારનું તામસિક ભોજન ન કરવું જોઈએ, કોઈ પણ પ્રકારનો નશો ન કરવો જોઈએ. ને આ દિવસે મનને શુદ્ધ અને પવિત્ર રાખીને ભગવાન નારાયણ તેમજ મહાદેવની પૂજા અર્ચના કરવાથી જીવનમાંથી દુઃખ, દરિદ્રતા અને કષ્ટ દૂર થઈ જાય છે. એટલા માટે જ આ દિવસ સઘળા દેવી દેવતાઓ સાથે સાથે પિતૃઓનો આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે પણ ઉત્તમ માનવામાં આવે છે. અમાવસ્યા ઘોર અંધકારની રાત હોય છે અને રાત્રિના અંધકારમાં નકારાત્મક શક્તિઓ પ્રબળ બની જાય છે. તેથી જ મનમાં નકારાત્મક વિચારો પણ વધે છે. એટલા માટે જ આ દિવસે હનુમાનજીની પણ પૂજા કરવી જોઈએ, જે જીવનમાં આવતી સઘળી મૂંઝવણો, ભૂત, પ્રેત અને નકારાત્મક શક્તિઓનો નાશ કરે છે અને સૌ પર પોતાની કૃપા વરસાવે છે. તેથી જ આ દિવસે જપ, તપ, દાન અને ધાર્મિક કાર્યોમાં વધુમાં વધુ સમય વ્યતીત કરવો જોઈએ. તો આ હતી આજની અમારી દર અમાવસ્યા વ્રત અનુષ્ઠાનની માહિતી તેમજ કથા મહિમા. અને અમને આશા છે કે આ કથા તમને સારી લાગી હશે. જો તમને આ કથા થોડી પણ સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ એકવાર અવશ્ય લખજો. તો ચલો આપણા ધાર્મિક ગ્રંથોમાં વર્ણવેલી આવી જ વૈદિક અને પ્રમાણભૂત કથાઓ સાથે ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ.